હું જે આટલી આ કથાઓ કરું છું ને, અમે તો અમારે સાધુ સંતોને શું છે ભાઈ, કે અમે એક હળીના બે કટકા ન કરીને તો અમારે કંઈ ખૂટે એમ નહીં. હા, રોજની અમારે રોજ અમે માલપુડા બનાવીને દાબીને તોય દેનારા મળે. સમજાય ને તમને? આવા એક હળીના બે કટકા કરવાની જરૂર નહીં, કોઈ કામ કરવાની જરૂર નહીં, બધું જ વ્યવસ્થા થઈ ગયેલી હોય. પણ છતાંય દાખલો શું કરવા હું કરું? આ કથા દ્વારા આટલા લોકો તમે બેઠા છો, આમાંથી કોઈ દાદાનો આત્મા રાજી થઈ જાય, કોઈ દાદીમાનો આત્મા રાજી થઈ જાય કે મારું આવી તો ભાગવતની કથા સાંભળી નહોતી, એ દાદા દાદીનો આત્મા રાજી થાય, એ આશીર્વાદથી મારા ઉપરવાળો રાજી થાય. આ મારા કથાનું ફળ હું સમજુ છું. રાજી કરો બધા. મને એક બાપા આવ્યા હતા સુરતમાં, બાપા મને પરોક્ષના હતા, સ્વામિનારાયણના ભક્તો તો કથા સાંભળતા જ હશે મારી, પણ એ સિવાય હરેક સંપ્રદાયના કથા લોકો સાંભળે. એ બાપા મને કહેતા હતા, મને કે સ્વામી અમારા ગામમાં 9 થી 9:30 કથા આવે ને ખોપો પડી જાય, કે બધા કથા સાંભળતા હોય, એટલા લોકો રાજી થઈને વાતો કરે. એ કે સ્વામી, બાપા મને કહેતા, મને કે સ્વામી તમારા ઉપર કેટલા લોકોના આશીર્વાદ વરસે છે. મારે તો તમને બધાને કહેવું છે, જેટલું બને એટલું વડીલોના આશીર્વાદ લેતા શીખજો. કાલે નવું વર્ષ છે, કોઈની યારે આંટી હોય ને તો કાલ પાણીમાં લીટો કરી એની ઘરે સામે હાલીને જાજો. વડીલ હોય તો પગે લાગી જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બોલી અને એને ભેટી પડજો. એનો આત્માય તમારા ઉપર રાજી થશે. તમારા માતા પિતા હોય એને પણ ભાવથી પગે લાગજો, ચરણમાં ચાંદલો કરજો, માથે આશીર્વાદના હાથ મુકાવજો. એનો આત્મા રાજી થશે. નાની નાની બાબતમાં માણસ રાજી થતા હોય. ભાગવત શીખવાડે છે. અમારા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું કે જે 10 જન્મે વાસના ટળવાની ન હોય, કોઈ સત્પુરુષનો રાજીપો થાય તો આ જન્મે ટળી જાય. પણ રાજીપામાં હું તમને એક વાત કહું, એમાં કોઈ ખર્ચો નથી, આ અંતરથી રાજીપો થાય, અંતરથી. કાલે હું એક ગામમાં ગયેલો અને બાપા મને વાત કરતા હતા અમારે ગુરુકુલના જોગી સ્વામીની. એ કે ગુરુકુલના જોગી સ્વામી આવ્યા ને આમ બહુ મારા ઉપર રાજીપો, મારે વાડી ગાળવી હતી. મને કે ઓલા ખૂણે ગાળજે, કે અને એ ખૂણે કે મેં વાડી ગાળી. એ કે સ્વામી અટાણે આખા ગામમાં બધાની વાડીમાં પાણી ખૂટે, મારી વાડીમાં હજી સુધી પાણી ખૂટ્યું નથી. કે મેં કોઈ પાસે જોવડાવ્યું નહોતું, સ્વામીએ મને કીધું ઓલા જગ્યાએ ગાળજે. કે વાડી ગાળવાની જ હોય, મહેનત તો કરવાની જ હોય. હવે જેટલો પરિશ્રમ કરવાનો એટલો કરવાનો હોય, પણ કોઈ સત્પુરુષનો આશીર્વાદ મળી જાય તો એ કામ થઈ જાય. કાલ ચાપડાના મુક્તાનંદ બાપુની વાત કરી હતી ને કે એમના ગુરુનો આશીર્વાદ મળી ગયો. હા, કે જા બટા, કે તું આ ઘોડો લઈને ફરીશ ને તો તારી જમીન નહીં ખૂટે. કે એ આશીર્વાદ મળે કોઈનો. આ શ્યામજી બાપુ જેવા સત્પુરુષ હોય, કોઈ હારા સત્પુરુષ કોઈ બી ધર્મ ના હોય, આ સત્પુરુષને વાડાવાડી ન હોય, સત્પુરુષને મારામારી ન હોય, એ કોઈ પણ હારો જીવ જોવે ને એના ઉપર એનો રાજીપો થાય. અમારા જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી મુસલમાનનો છોકરો બાવલો, સ્વરૂપાનંદ સ્વામી ટાઢના ધ્રુજે અને બાવલાએ લાકડા લાવી એની મુસલમાનની બાય અને એટલું છોકરાને કીધું, બેટા જો કોઈ અલ્લાહના ફકીર ટાઢના ધ્રુજે છે, જા લાકડા લઈને જાને એને તપાડ. એ બાએ આજ્ઞા કરી, માએ આજ્ઞા કરીને મુસલમાનનો છોકરો બાવલો એ લાકડા લઈને સ્વામી પાસે આવ્યો. ટાઢના ધ્રુજતા મુક્તા સ્વરૂપાનંદ સ્વામી ગિરનાર પાસે ઊભા હતા, ટપાડ્યા. ગુણાતીતાનંદ સ્વામી એટલું બોલ્યા, છોકરા જા, ટૂંક સમયમાં તારા માથેથી આ લાકડાનો ભારો જાશે. કે ગરીબ છોકરો હતો, બાપા મરી ગયેલા, મા હતી વિધવા, એક બેન હતી ના છોકરો લાકડા કાપીને આજીવિકા ચલાવે. પણ એ સાધુને તપાડ્યા. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, તારા માથે લાકડાનો ભારો જાશે. અને એની બેન મોટી થઈ, જુનાગઢના નવાબ, એણે એની બેનની સાથે લગ્ન કર્યા અને આ બાવલાને જુનાગઢનો દિવાન બનાવ્યો. અને આ વાત કંઈ લખાયેલી નહીં. આજ તમે જુનાગઢમાં જાઓ, એ બાવલાની નામની કોલેજ બની, બાઉદ્દીન કોલેજ, આજ પણ હાજરી પૂરે છે. તમે આ પ્રસંગ જો, એક સંતનો આશીર્વાદ મળે, કર્મની રેખાને બદલે ભાઈ, પણ અંધશ્રદ્ધા નહીં. આશીર્વાદ મળે એમાં એક રૂપિયો જોઈ નહીં, તમારું સત્કર્મ જોવે, તમને ભજન કરતા જોવે, તમને સારું જીવન જોતા જોવે, સારું જીવન જીવતા જોવે, એ સાધુ રાજી થઈ જાય. એ તમે લાખ રૂપિયા આપો તો રાજી થાય એમ જ ન હોય ભાઈ.
એ જે આશીર્વાદ છે એ તો દિલનો હોય, એમાં ઇન્વેસ્ટમેન્ટ ન હોય, એમાં સત્કર્મ હોય. એવા સત્કર્મ કરીએ આપણે કે આપણું કર્મ જોઈને કોઈક રાજી થાય. અમારા પ્રવીણભાઈ વાત કરતા હતા દલખાણીયાવાળા કે અમદાવાદમાં શાંતિ રથી લોકો ચલાવે છે. હવે શાંતિ રથ ચલાવે છે કે પોતે એક ગાડી લીધી, કોઈ અંતકાળે કોઈનું મૃત્યુ થાય, સ્મશાન સિટીમાં દૂર હોય, લઈ જવાના હોય, એક માણસ એણે રાખ્યો અને ગમે ત્યારે ગમે એનો ફોન આવે. એ ભાઈ કહેતા હતા પ્રવીણભાઈ, મારી પાસેથી એક દિવસ ફોન હતો ને રાતે 2 વાગ્યે ફોન આવ્યો કે સવારે 6 વાગ્યે શબને લઈ જવું. હવે કે મારે એ સમયે ડ્રાઈવરને હું ફોન કરું, ડ્રાઈવર જાગે, એટલે પછી કે મેં ત્યારે એનું એડ્રેસ નોંધ્યું રાતે 2:30 વાગ્યે, સવારે પાછું 6 વાગ્યે લઈ જવાનું હતું, 5:30 ડ્રાઈવરને ફોન કર્યો કે તું હવે જા, 6 વાગ્યે વળી પાછો ફોન કર્યો, પહોંચ્યો કે નહીં પહોંચ્યો. હું તો એક દીનું મેં જોયું તોય મને એમ થયું કે આવું કઠણ કામ જે ભાઈ હેન્ડલિંગ કરે છે છેલ્લા 2-3 વર્ષ થયા, એ ભાઈના સત્કર્મને જોઈ મારો આત્માએ રાજી થયો કે લેવા દેવા વિના આવા કામ કરે એનું ભગવાન મંગળ કરે ને કરે. અને એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, જો કંઈ એવા પાપ થયા હોય તો કોઈને રાજી કરવા, ઈશ્વરની ભક્તિ કરવી, આપણું અંતઃકરણ ભગવાન શુદ્ધ કરશે. પહેલી વાત તો મારી એ છે કે આપણાથી બને ત્યાં સુધી પાપ ન થવું જોઈએ. કરેલા કર્મના બદલા દેવા પડશે. મને બહુ પાકો ભરોસો છે, હું તમને બહુ સાચી વાત, હું મારા સાધુઓને કહેતો જાઉં, હું એને અને લગભગ મારે મહિને એકવાર હું સભામાં કહું, સંસ્થા ન થાય ને તો વાહેવાળા પૂરી કરશે, પણ સંસ્થા માટે કોઈ ખોટું કામ ન કરું. અમારે એક જણો સ્ટાર્ટિંગમાં મંદિરમાં આવ્યો હતો, મને કે સ્વામી અમારે મંદિરનું પથ્થરનું કામ ચાલે એટલે ગ્રાઇન્ડર મશીનો બહુ ચાલતા હોય, ક્રેન ચાલતી હોય, એટલે લગભગ બિલ બહુ આવે, લાઇટ બિલ. મને કે સ્વામી ડાયરેક્ટ કરી દો, હળવું થઈ જાય. મેં કીધું એ ધંધો આપણે કરવાનો નથી. મેં કીધું અહીંયા ડાયરેક્ટ કરીને પછી નરકમાં ડાયરેક્ટ જ જવાનું ને. એટલે લંગરિયા બંગરિયા નાખતા હોત બંધ થઈ જાજો, સારું નથી. ડાયરેક્ટ હાંકતા હો, લંગરિયા નાખતા, એ બી ચોરી છે. શું કરવા? અને જે ડાયરેક્ટ મળે છે ને હાંકવા, એને પછી બાળવાની ખબર નથી રહેતી કેટલું બળે. 24 કલાક એસી શરૂ હોય, કારણ કે બિલ તો ગામને ભરવાનું. એ સારું નથી. એક તૃણ પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી, ધૂળ પણ કોઈની પૂછ્યા વિના ના લેવી, કોઈનું ક્યારેય ચોરી તો ક્યારેય ના કરવી, ખોટું કામ ક્યારેય ન કરવું. બને ત્યાં સુધી મારે તમારે બધાએ જીવનમાં ધ્યાન દેવું, ક્યારેય અનીતિનો અણહકનો રૂપિયો આપણા ઘરમાં ન આવવા દેવો. એક બાપા ગામડાના મારે અહીંયા આવેલા, આ બનેલી ઘટના. આમ જરાક પાગલ જેવા લાગતા, મન અસ્થિર લાગતું હતું, માઇન્ડ. એટલે પગે લાગ્યા. મને કે હું કાંઈ પહેલેથી આવો ગાંડો નહોતો, એટલે પાકું થઈ ગયું મને, કેમ પહેલાં તો નહીં હોય પણ અટાણે જરા જરા છે. એટલે પછી બાપા, આ બનેલી ઘટના હું તમને કહું, એ બાપા એટલું બોલ્યા, મને કે હું ગામનો સરપંચ હતો. સરપંચ કોઈ વખત ખોટું ન લગાડતા. હું ગામનો સરપંચ હતો. એક દી કે ખેતર ગયેલો કામે, ચોમાસાનો સમય, અને એમાં એ કે આમ વરસાદ વરસતો તો તે છત્રી રાખીને આમ બેઠો તો, એ કે છત્રીનું એક ઠેબું અહીંયા પગે અને આમ માથે રાખીને બેઠો તો, ને એમાં વીજળી પડી અને છત્રીના હરીએ સીધી મારા હાથળમાં થઈને ભૂમિમાં વહી ગઈ. મારો હાથળ ફાડી નાખ્યો, એની અસર મગજમાં થઈ. ત્યારથી મારા મગજનો કંટ્રોલ રહેતો નથી કે. અને પછી જે બાપા બોલ્યા, મને કે હું સરપંચ 3 ટર્મમાં રહ્યો, ગ્રાન્ટું ખાઈ ગયા હોય, દશા તો આવી થાય જ નહીં કે.